સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ ગંદકીની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ મેન બજાર વિસ્તારમાં માંડવી નગરપાલિકા દ્વારા પીવાના પાણીની પરબ બનાવવામાં આવેલ છે। ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં માંડવી નગરપાલિકા દ્વારા સફાઈના નામે મીઠું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે। જો આ રિપોર્ટમાં। આપનું નામ? નટવરભાઈ ચૌહાણ। નટવરભાઈ, આ માંડવી મેન બજાર વિસ્તારમાં પાણીની પરબ પાસે ગંદકીનું સામ્રાજ્ય છે, એ બાબતે આપણે શું કહેવું છે? માંડવી નગરપાલિકાનો વિસ્તાર તો બહુ મોટો છે સાહેબ, અને આ નગરપાલિકાના વિસ્તારમાં જ એ પાણીની પરબ જે બનાવવામાં આવી છે તો ત્યાં આગળ ગંદકીનું પ્રમાણ છે। હવે ગંદકીનું પ્રમાણ હટાવવા માટે નગરપાલિકાને પદાધિકારીઓ કે જે તે કર્મચારીઓ એ સંભાળ રાખવી જોઈએ, કારણ કે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે। એટલે પાણીનો દરેકે દરેક વ્યક્તિ ગમે ત્યારે ઉપયોગ કરે, એટલે પાણીના જ્યાં વપરાશ થતો હોય તો ત્યાં આગળ બરાબર સ્વચ્છતા રાખવી જોઈએ એવું મારું માનવું છે, કે જેથી નગરની અંદર સ્વચ્છતા બી જળવાય અને આપણે વાતાવરણ શુદ્ધ રહે, જેથી રોગચાળો કે કંઈ ફેલાય નહીં એ માટે નગરપાલિકાના પદાધિકારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ એવી મારી વિનંતી છે। આપણે સ્થળ પર જોયું તો કેવું લાગ્યું આપને? હા, સ્થળ પર જોયા પછી જ મારે આટલું બોલવાની મને તક મળી છે, કારણ કે પરિસ્થિતિ શું છે કે સ્થળ પર જોયા પછી જો હું તમને નિવેદન નહીં આપું તો હું બી એક કહું કે ભાઈ આ નગરપાલિકા સાથે મળી ગયેલા કે શું તમને, પરંતુ નગરપાલિકાના ભાઈઓને ધ્યાન પર લાવે તો જ ખબર પડે કે ભાઈ ખરેખર સાચી હકીકત છે। એટલે આ મારી જે રજૂઆત છે તે સાચી છે। આ માંડવી મેન બજારમાં દરવાજાની સામે પાણીની પીવાની પરબડી આવી છે, એની અંદર બહુ ગંદકી છે, એટલે લોકોને હેરાનગીરી થાય છે। માંડવી બજારમાંથી ગામડાઓથી લોકો આવે છે પાણી પીવા માટે, એમ કે બફા મારતા છે, પણ પાણીની પરબડી બહુ દિવસથી ગંદી હાલતમાં છે, એટલે કોઈ પાણી પીવતો જ નથી, ત્યાં પાણી આવતું જ નથી। એટલે આરોગ્ય માંડવી નગરપાલિકા આરોગ્ય ચેરમેન જે છે એના ઉપર ધ્યાન આપે ખૂબ જ વહેલી તકે ચાલુ કરે। કેટલા સમયથી ગંદકી છે? આ લગભગ 4-5 મહિના થઈ ગયા। કોઈ સાફ સફાઈ આવે છે? કોઈ વચ્ચે 4-5 મહિના પહેલાં આવેલા, પછી એના પછી કોઈ આવ્યા નથી સાફ સફાઈ કરવા। આ પાણી પીવાની વસ્તુ છે અને જ્યારે ફિલ્ટરવાળું પાણી મૂકેલું છે ત્યારે એની સાફસૂફી તો જરૂરી જ છે, સમય સમયે કરાવે છે, પણ આ ચોમાસામાં આ આખું ચોમાસું ગયું પણ અત્યાર સુધીમાં કોઈ આ પાણીની સાફસૂફી થઈ નથી, એ સદંતર દેખાય છે। રજૂઆતો બી કરી છે, કોઈ વાર આવે છે, પણ માણસો આવે તો માણસો સાથે કોઈ સાફ કરવાનો માણસ વ્યવસ્થિત હાથે નહીં હોય એટલે હરખું સાફ થતું નથી। અને પાણી પીવાવાળાને બી હું કહું છું કે એ લોકોએ બી થોડી કાળજી રાખવી જોઈએ અને સાફસૂફી રાખવી જોઈએ, અને નગરપાલિકાએ આ બાબતમાં પૂરતું ધ્યાન આપીને આના માટે પૂરી સ્વચ્છતા રાખવી જોઈએ। પાણીના રોગો અત્યારે હાલ ચોમાસામાં આ બાબતમાં કાળજી રાખવી જોઈએ, ગામમાં ડસ્ટ છંટાવવો જોઈએ, આ બધી વ્યવસ્થા થવી જોઈએ, પણ કોઈ કારણસર ક્યાંક કામ થોડા અંશે એમાં થોડીક તકલીફ છે, એ તકલીફ પાલિકાના જે તે મેમ્બરોએ કાળજી રાખીને કરવી જોઈએ। આપનું નામ? મોહિત ઝુબેર। ઝુબેર, આ પાણીની પરબ પાસે ગંદકી છે, એના માટે તમારે શું કહેવું છે? કેટલા સમયથી ગંદકી છે, એના માટે તમારે શું કહેવું છે? આજે 4 વર્ષ થઈ ગયા જ્યારની આ પરબ બની છે, ત્યારની એવી ને એવી જ છે। એક વખત મશીન નાખી ગયા હતા, કમ્પ્લીટ થઈ ગઈ હતી, અને ત્યાર પછી પાછું એવું ને એવું જ થઈ ગયું। જે પણ પાલિકાનો માણસ આવે છે અમે કહીએ છીએ બધા શોપિંગવાળા કે આનું કંઈ કરાવો, આનું કંઈ કરાવો, તો જે આવે છે તે એવું કહે છે કે થઈ જશે, કાલથી થઈ જશે, તો બીજે દિવસે જોઈએ તો કોઈ જોવા પણ નથી આવતું। અહીંયા ગંદકી કેવી છે? ગંદકી તો એવું છે કે કોઈ ગ્લાસને હાથો નથી લગાવતું, પાણી પીવાની વાત તો અલગ રહી। આ પાણી પીવાથી બીમારી ફેલાય ખરી? ફેલાય ને, કેમ ના ફેલાય?